વાવથરાદના મલુપુર ગામે શંકર ચૌધરીના વિરોધીઓ પર પ્રહાર। સ્નેહમિલન કાર્યક્રમમાં નામ લીધા વિના જ કોંગ્રેસ પર પ્રહાર કર્યા। દાડમ પાકના નુકસાનીના સર્વે મામલે કોંગ્રેસને આડે હાથ લીધી। તેમણે કહ્યું કે પ્રજાના વિકાસ માટે કોઈ આડા ના થતા નહીં તો મારે બોલવું પડશે। સારું થાય તો કરો, નહીં તો ચૂપ મરો તેવું શંકર ચૌધરીએ કહ્યું। મને ખેડૂતોની પ્રમાણિકતા પર વિશ્વાસ છે તેવું શંકર ચૌધરીએ કહ્યું। જેમણે જેનું વાયુ છે એ ત્યાં આગળ દાડમ ના આવે, અમને ત્યાં બેઠા હજુ આપવાનું બાકી છે। સર્વેનું કીધું છે ભાઈ કોને કોને દાડમ છે એની ખબર છે બધાને। એ દાડમ કઈ 12 મહિનામાં ના એમ ઉગે તૈયાર થઈને અને દાડમ આવવા મળે, એ તો 2-4 વર્ષથી હોય ત્યારે થાય, અને આવેલો હોય તો 12 મહિના પછી ઉભોય રહે। પણ એના ત્યાં આગળ અમને હજુ એવું દેખાય છે ત્યાં જઈને અધિકારીઓને જઈને પેલું આપવા માટે કરે છે। મેં કીધું કંઈક સારું થાય તો કરો, ન થાય તો ચૂપ મરો। તમે કોઈને આપી ના આપો તો કઈ વાંધો નહીં, પણ કોકને બગાડવા માટેનું મારા ખેડૂતોની સામે પડવાનું ન કરશો, નહીંતર ન બોલવું પડે તો ક્યારેક ક્યારેક પણ મારે જવાબ આપવો પડશે। અને આ મર્યાદાઓ હોય છે, એના કારણે કરીને ક્યારેક હું નથી કહેતો હતો કે આપણે આપણી મર્યાદામાં પેલું વાત કરીને હું બહુ પેલું કરું, પણ તોય જો વગર કારણે અમારા ખેડૂતોને, પશુપાલકોને, આ વિસ્તારની પ્રજાને, આ વિસ્તારના લોકોને એને કઈ લાભ મળતો હોય એની વચ્ચે જો હેરાનગતિ કરશો તો ચૂપ હું નહીં બેસું। તમે જે બોલતા બાકીના જેને આવડતું એના કરતા અનેક ઘણું બાકી બધું આવડે છે, અને મહેરબાની કરીને પ્રજાના વિકાસ માટે નડવાનું ના કરો।